રાજ્યભરમાં સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ યથાવત। અમદાવાદ શહેરમાં પણ સસ્તા અનાજની દુકાનો બંધ। રાજ્ય ફેર પ્રાઇસ શોપ એસોસિએશનની અચોક્કસ મુદ્દતની હડતાળ। 17,000 દુકાન પર લાગ્યા તાળા। અચોક્કસ મુદ્દતની હડતાળને પગલે અનાજ વિતરણ પણ ઠપ। લાખો નાગરિકોને રાશન ન મળતા ખાલી હાથે પરત ફરવું પડ્યું। સસ્તા અનાજની દુકાનધારકો જે છે તે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે। હડતાલનો આજે ત્રીજો દિવસ છે અને આજે પણ હડતાલ યથાવત જોવા મળી રહી છે। મારી પાછળના આપ દ્રશ્ય જોઈ શકો છો કે અત્યારે હાલ રાજ્યની જ્યારે વાત કરીએ તો રાજ્યની 17,000 કરતાં પણ વધારે દુકાનો જે છે ત્યાં અનાજ વિતરણ જે છે તે બંધ કરવામાં આવ્યું છે। જેનું મુખ્ય કારણ જે પ્રકારે સસ્તા અનાજની દુકાનો જે છે તે લોકોના પડતરના જે પ્રશ્નો જે છે તેને લઈને તેઓ અત્યારે હાલ તેઓ માંગ કરી રહ્યા છે અને તેને લઈને તે લોકો અચોક્કસ મુદતની હડતાલ પર છે। હડતાલ ત્યારે જ સમાપ્ત કરશે જ્યારે તે લોકોની તમામ માંગણીઓ જે છે તે સ્વીકારવામાં આવશે। ત્યારે નાગરિકો પણ પરેશાન થઈ રહ્યા છે। નાગરિકો આપણી સાથે છે, આપણે નાગરિકો સાથે વાત કરીએ કેવા પ્રકારની હેરાનગતિ થઈ રહી છે, કેમ કે છેલ્લા 3 દિવસથી આ પ્રકારે રાશનનું વિતરણ બંધ થઈ ગયું છે। અમે અહીંયા આવીએ ને પાછા જઈએ છીએ। અમે દૂરથી થોડા આવીએ, આવવામાં તકલીફ પડે છે। એક તો મોંઘવારી બહુ છે, અનાજ મળતું નહીં। અનાજ અહીંયા કહે કે ઉપરથી આવતું નહીં, અનાજનો જતો ઉપરથી આવે તો અમે બધા વિતરણ કરીએ એમ કહે છે। એટલે અમે સરકારને આજીજી કરીએ કે ભલે તકે અનાજ મળે। એટલે અમે એકલા નહીં, એવા ઘણા લોકો આવીને પાછા જઈએ ને અનાજ મળે એટલું સારું। અત્યારે મોંઘવારી બહુ છે કે એમનું પૂરું જીવન પૂરું થાય। અનાજ અત્યારે ગરીબી એટલી છે ને કે અનાજ મળવું બહુ મુશ્કેલ છે। અમે બહાર લેવા જઈએ ને તો મોંઘું બહુ પડે છે અમને, એટલે અમને જલ્દી અનાજ મળતું નહીં અહીંયા। અનાજ સરકારને અમે આજીજી કરીએ કે બને તકે અનાજ વહેલું મળે, અમને બી મળે, બીજા ઘણા લોકો એવા આવીને પાછા જાય એમને બી અનાજ મળે। ઘણા લોકો આવીને હેરાનગતિ બહુ થાય, અહીંયા અનાજ મળતું નહીં એમ। બિલકુલ, એટલે કે સસ્તા અનાજની દુકાન એટલા માટે રાખવામાં આવતી હોય કેમ કે જે પ્રકારે મધ્યમ વર્ગના લોકો હોય છે, જે રોજ લાવીને રોજ ખાવાવાળા વ્યક્તિ હોય છે અને તે લોકો બહાર જાય તો અનાજ મોંઘું મળે, પરંતુ અહીં સસ્તું અનાજ મળે અને તે માટે તેઓ હવે સરકારને આજીજી કરી રહ્યા છે કે તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે અને આ જે દુકાનદારો જે હડતાલ પર ઉતર્યા છે તેની હડતાલ સમેટાવવામાં આવે અને વહેલી તકે અનાજ જે છે તે નાગરિકોને પૂરું પાડવામાં આવે। કેમેરામેન નીતિન બગડા સાથે અભિષેક સિંહ વાઘેલા, TV 13 ગુજરાતી, અમદાવાદ। સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ હજુ પણ યથાવત। રાજકોટમાં 700 સસ્તા અનાજની દુકાનો બંધ હાલતમાં। દુકાનદારોની માંગણીઓ ન સંતોષાતા હડતાળ યથાવત। સસ્તા અનાજના દુકાનદારોની હડતાળનો આજે ત્રીજો દિવસ। દુકાનદાર અને સરકાર વચ્ચેની લડાઈમાં ગરીબ હાલાકી ભોગવી રહ્યા છે। હડતાલના મુદ્દામાં અમે 20 મુદ્દાનું અલ્ટિમેટમ જે તે વખતે આપ્યું છે અને હડતાલ એકી સાથે નથી પાડવામાં આવી। અમે 20 મુદ્દાનો લખિતમાં આપ્યું છે, અમે રૂબરૂ પણ મળેલા છે। છેલ્લા 1 વર્ષથી અમે સતત અમારા પત્ર દ્વારા જાણ કરવામાં આવે છે રૂબરૂ, પણ છતાં એક પણ પ્રશ્ન અમે પ્રત્યુત્તર મળ્યો નથી। પહેલી તારીખે 1 થી 4 વાગ્યા સુધી અમારી મિટિંગ સચિવ સાથે અને પુરવઠાના વિભાગ સાથે થઈ, તેમાં પણ અમને સફળતા મળી હતી। ગઈકાલે 7 વાગે ફરીથી તાત્કાલિક મિટિંગ બોલાવવામાં આવી હતી, તો તેમાં પણ અમને સફળતા મળી નથી। નાના પરિવારોને હેરાન કરવા અમે કોઈ પણ વેપારી ઈચ્છતા નથી, પણ અમે ખુદ હેરાન છીએ કે જે સરકાર અમારી નાની એવી માંગણીઓ સ્વીકારી નથી શકતા અને અમે ખૂબ હેરાન પરેશાન થાય છીએ। એટલા માટે આ કરેલ છે અને સરકાર માંગણીઓ સ્વીકારી લે એટલે અમે રેગ્યુલર દુકાન ચાલુ કરીને વહેલી તકે વિતરણ પૂરું કરી અને ગ્રાહકોને સંતોષ આપવા માટે અમે બંધાયેલા છીએ। હવે તો અમારે તો એવું છે કે જ્યાં સુધી સરકાર અમારી માંગણીઓ પૂરી ન કરે ત્યાં સુધી તો અમે આમાં હડતાલ માથે જોડાયેલા જ રહેશું અને અમારા બીજા 2 એસોસિએશન છે એ જ્યાં સુધી કોઈ નિર્ણય ન લે કે સરકાર કોઈ નિર્ણય ન લે ત્યાં સુધી તો હડતાલ ચાલુ જ રહેવાની છે।